ગાડી ગીરનો અમારે તો કહેવાય છે કે રૂડી રડિયામણી અને હરિયાળી વળી હે તાર પણ રૂડી જ રે રૂડી રડિયામણી હરિયાળી વળી હે તાર પણ ચારણ ચારણ બેર નથી છોડવી એ તારા પશુને પાછવાડ પણ ચારણ ચારણ ઘર નથી છોડવી અરે તારા પશુને પાછવાડ ગીર તો સૌરાષ્ટ્રમાં બાપુ અમારે સૌરાષ્ટ્રમાં તો કહેવાય આપણે કે ગીર તો માનું પેટ કહેવાય સાહેબ. હા, માના પેટની ઉપમા અપાય ગીરને, માનું પેટ કહેવાય ગીર સાહેબ. અદ્ભુત અદ્ભુત આથી બીજી વિશેષ ઉપમા ન હોઈ શકે સાહેબ. એવી ગાંડી ગીરીમાં ચારણોના નેહડા. નેહડો એટલે જ્યાં નેહ નીતરતો હોય ને નેહડો કહેવાય છે. જ્યાં પ્રેમ નીતરતો હોય ને નેહડો કહેવાય. જ્યાં આવકારો નીતરતો હોય ને નેહડો કહેવાય. ઘણા મકાનના નામ હોય આનંદ ભુવન, પણ ડેલી બોર્ડ માર્યા રજા સિવાય અંદર આવવાની મનાય છે. બોલો હવે શું કરો તમે? કેવી રીતે આનંદ ભવનમાં તમે જઈ શકો? નેહડો હોય તો નેહ નીતરતો હોય એને નેહડો કહેવાય છે. હા, એનો એક મારે પ્રસંગ કેવો છે. રાણા જગાની વાર નીકળી, આખું લશ્કર વયું આવે, ધૂળની ડમરીઓ ચડે અને નાનકડા ચારણાના નેહડામાંથી છોકરા ગાડા કેળો હોય ને, ધૂળવાળો કેળો, એમાં ગાડી ગાડાની ગાડી કરે, ગાડીના ગોઠલા કરે અને એમાં રમે છોકરા અને ધૂળવાળા ભર્યા રહે સાહેબ નેહડાની બાજુમાં. રાણા જગાની વાર નીકળીને એટલે રાણા જગાના મોઢામાંથી શબ્દ નીકળી ગયા કે જો તો બિચારા ધૂળમાં રખડે છે. ચારણના છોકરા ધૂળથી રમતા હતા કીર્તિભાઈ, એમાં એના મોઢામાંથી શબ્દ નીકળી ગયા રાણા જગાના કે બિચારા ધૂળમાં રખડે, બિચારા ધૂળમાં રખડે. સાંભળ્યા શબ્દો અને છોકરા હળી કાઢી અને નેહડામાં જઈ અને એ બે છોકરાએ કીધું ગાયના ઉભા રહેજો, આગળ ડગલું હાલો, તમને જોગમાં એના સોગન છે, અમે આગળ આવીએ. નેહડામાં જઈ અને આપાઓને કીધું કે બાપુ કોક નીકળ્યું છે, મોટું માણા હાથીની અમારી ઉપર બેઠું છે અને પાછા અમને બિચારા કીધા એને એમ તો કે હા. એટલે નેહડાનો જે આગેવાન જે વડીલ હતા ને એ બેઠા બેઠા વારી પાઘડી પહેરી અને આવીને કીધું કે બાપુ જય માતાજી. તો જય માતાજી. કે ભાઈ આ નેહડો છે, છાયું પીને જાયજો. છાયું આમ જમાડવા છે પણ શબ્દ કેવો આપણે છાયું પીને જાયજો, શબ્દ નાનો આપણે છાયું પીને જાયજો. એટલે રાણો જગો એમ કે છે કે કોને કહો છો? કે તમને. તો પણ આ લશ્કર વયું આવે, ધૂળની ડમરીઓ ઉડે તો કઈ બધું થઈ જાય બાપા. અમારે બેઠી ખૂણામાં અમે ત્રિશૂળ તાળીને બેહાડી છે ને એ બધું પૂરું કરી નાખશે સાહેબ. શ્રદ્ધા તો જુઓ તમે. હે, એમાં એનો કામદાર હતો અને કીધું બાપુ આ જંગલના માણસો તમારાથી નહીં સમજામ, હું એને સમજાવી દઉં. એટલે વડીલ જે નેહડાના હતા ને એને નોખું બોલાવીને કીધું કે તમારો પ્રેમ છે, ભાવ છે, હેત છે તો બાપુ જરૂર આવે, પણ એને સુવર્ણના પાત્રમાં જમવાની નિયમ છે. એમ તો કે હા. તો કે હાલો ને એ થઈ જાય, સોનાનું પાત્ર છે ને. તો કે હા એ થઈ જાય, હાલો. લશ્કરને આખું લશ્કર વાલ્યું સાહેબ ગાંધીગીરીમાં. અને જે વડીલ હતા એ માનું ફળું હતું, ત્રિશૂળ તાર્યું હતું. એ તો નેહડામાં તો એવું જ હોય ને. એ આંતરડા પાઘડી નાખી અને નાભીમાંથી હયાના ભાવથી જો કરો હાકલો તો ઢીંગલો ચીથડા થડો ધૂણે સાહેબ. એ અંતરથી પુકાર કર્યો કે હે ભેલિયા વાળી, હે ભગવતી, મન કર્મ વચનથી જો તારી સેવા પૂજા મનથી હૃદયથી કરી હોય તો હું એકલાની મારી ભેહું વેચી નાખું ને તો હોનાનું ઠામડું થઈ જાય. એક હોનાનું ઠામડું થઈ જાય. પણ તારી પૂજા કરી હોય, તને માં ગણી હોય તો આખું લશ્કર હોનાના પાત્રે જમે. એવું કરતો તું સાચી કહેવાય. કે શું વાત છે? તો કે હા. અને આકાશવાણીથી, આકાશવાણી એટલે તમારે જ્યાં લખવું ને લખી લેજો. આકાશવાણી એટલે ઉપરથી અવાજ ન આવે, હૃદયમાં ઉગી જવું ને એને આકાશવાણી કહેવાય. ઘટાકાશ આમાંથી આમાં ઉગી ગયું, એને ઉગી ગયું ને અન્નનો ફોડ છૂટો. જ્યાં કે હું બેઠી છું એકની આખા લશ્કરને હું હોનાના પાત્રે જમાડવા વાળી બેઠી છું.
ખાખરાના પાંદડા પીરી દેજે, હોનાના કરવા વાળી હું બેઠી છું એમ કે. અને આવ્યા અને કહેવાય છે રસોઈ મંડી ખાવા, લશ્કરને બેહાડી દીધું, ખાખરાના પાંદડા પીરાઈ ગયા. અને ખાખરાના પાંદડા પીરાઈ ગયા અને આને પુકાર કર્યો મનોમન, ત્યાં તો સુરના પાત્રો થઈ ગયા સાહેબ. લશ્કરના માણસો રાણો જગો જોઈ જમ્મુ લશ્કર. સાંભળજો હવે, લશ્કર જમીને ઊભું થયું એટલે રાણા જગાની પાસે આવીને ગીર માલધારીનો ચારણ આવીને કહે છે કે બાપુ, તો કે હા, આ હેઠા જે તમારા ઠામણા પીડ્યા છે ને ઈ લેતા જાયજો હારે, બાકી ઈ ઉપાડે એવા કોઈ નેહડામાં બિચારા નથી. ઈ કે આ તમારા ઠામણા પીડ્યા હોનાના જે હોય તે ઈ લેતા જાયજો, એવા ઉપાડ્યા નેહડામાં કોઈ બિચારા નથી. અને રાણા જગાના મોઢામાંથી દુહો નીકળી ગયો કે રાન વસંતા સોહર ભક્ત સો વાતે સમરથ. અને કેમ કહીએ બિચારા રાણા જગાના ઓડાવનો હાથ સાહેબ, મારો આજ હાથ હેઠો થયો, એને હાથ માથે રાખ્યો. એટલે કવિને કેવું પડ્યું કે દાન ધરા સોરઠ બલ